ભારત જોડો ન્યાય યાત્રા લીમખેડા આવતા હજારો યુવાનો રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા। તારીખ 8/3/2024ના રોજ લીમખેડા ખાતે ભારત જોડો ન્યાય યાત્રા કન્યાકુમારીથી 5000 કિલોમીટર ફરી ગઈકાલે ગુજરાત રાજ્યના બોર્ડર જાલોદથી ગુજરાતમાં પ્રવેશ થતા આજે દાહોદ થયા લીમખેડા મુકામે ભારત જોડો ન્યાય યાત્રા આવતા કોંગ્રેસ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના યુવાનો હજારોની સંખ્યામાં લીમખેડા ખાતે રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા। રાહુલ ગાંધીની દાહોદથી લીમખેડા ન્યાય યાત્રા આવતા હજારો કાર્યકરો રાહુલ ગાંધીની સેલ્ફી લેવા પડાપડી કરી। કોંગ્રેસ આમ આદમી પાર્ટીના યુવાનો એક જ નારો રાહુલ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા સાથે રાહુલ ગાંધીની યાત્રા લીમખેડા આવતા જૂના જોડીઓનો કોંગ્રેસમાં પૂર્ણા હોય તેવા માહોલ આજે ન્યાય યાત્રામાં જોવા મળ્યો અને આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ પાર્ટીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરતા કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન લોકસભામાં કમાલ કરશે તેવો હાલ માહોલ દેખાઈ રહ્યો છે। જૂની 150 વર્ષની કોંગ્રેસ પાર્ટીને બેઠી કરવા કેટલા સફળ રહેશે ને રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી હુકુમનો એકો હતી પણ વર્ષોથી કોંગ્રેસને હરાવવાની ટેવ પડી ગઈ હોય તેની કમી દૂર કરવા ગાંધી પરિવારના રાજકુમાર રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે। આ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત થકી મહારાષ્ટ્રમાં સમાપન થશે, એવા ચંદુભાઈ મોહનિયા દાહોદ।